તો ભારતીયો સામાન્ય રીતે તીખો ખોરાક લેવાનું વધારે પસંદ કરે છે, ત્યારે સુરેન્દ્રનગરના ચૂડાના લાલ મરચાની રાજ્યભરમાં ભારે માંગ રહે છે। ચૂડામાં લાલ મરચાનું ભરપૂર ઉત્પાદન થતાં ઠેર ઠેર લાલ મરચાના સ્ટોલ જોવા મળી રહ્યા છે। ભાવમાં ગત વર્ષની સરખામણીએ ઘટાડો હોવા છતાં ખરીદીમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। મહિલાઓની નજર સામે જ લાલ મરચું દળી આપવામાં આવે છે, જેમાં રેશમ પટ્ટો, કાશ્મીરી મરચા, તેજા ઢોલર વગેરે પ્રકારના મરચાનું ઉત્પાદન થાય છે। ગત વર્ષ કરતાં રેશમ પટ્ટી મરચાના ભાવમાં કિલોએ 100 રૂપિયાનો ઘટાડા સાથે 300 રૂપિયા કિલો મળે છે, છતાં ખરીદીમાં નિરસતા જોવા મળતા વેપારીઓ ચિંતિત બન્યા છે। મરચાના ભાવમાં ફૂલ ગરાગી નથી અને ભાવમાં ફૂલ ઘટાડો છે। પોર કરતા ભાવ ઓછા છે અને પોર તો વધારે, પોર હતા 350 રૂપિયા, રેશમ પટ્ટાના હતા, ઓણ છે 250 રૂપિયા દરીન કમ્પ્લીટ દેવી અને સારું મરચું દેવી છે અને ગરાગુ તો માર્ચ મહિનાનું હાલે છે તોય ગરાગી છે નહીં। ગયા વખત કરતા આ વખતે મરચાનો ભાવ બહુ ઓછો છે અને દર વખત જેટલી ગરાગી અહીંયા જોવા નથી મળતી, પણ મરચું અમે 5 વર્ષથી અહીંયા લઈએ છીએ અને બધા મરચા બહુ સરસ અહીંયા આવે છે। ખાસ કરીને અહીંયા ગોલર મરચું છે, રેશમ પટ્ટો છે, મરચી છે, પછી આ કાશ્મીરી મરચું છે, ડબ્બી મરચું, બધું બહુ મસ્ત ફાઇન મરચું આવે છે। ગઈ ખેલે કરતા સસ્તું ભાવ છે, ગરાગી નથી અમારે, ઘણું સસ્તો ભાવ છે। આપણે 250 થી ચાલુ થાય છે, 300 વાળું છે, 400 વાળું છે, 500 વાળું છે। પોર કરતા ઘણું સસ્તું મરચું છે, પણ ગરાગી નથી।